સુરતના પાલ ઉમરા બ્રિજ પર અકસ્માતની ઘટનાને રોકવા માટે મ્યુનિસિપલ કમિશનરને સૂચનો સાથે સાંસદ મુકેશ દલાલે પત્ર લખ્યો છે। સુરતમાં ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે સુરત મહાનગરપાલિકા કરોડોના ખર્ચે રિવર બ્રિજ અને ફ્લાયઓવર બ્રિજ બનાવે છે। આ સુરતની ઓળખ દેશ વિદેશમાં સિટી ઓફ બ્રિજ તરીકે સ્થાપિત થઈ છે અને તેની પાછળનું કારણ શહેરમાં બ્રિજની સંખ્યા ખૂબ જ વધારે છે। અડાજણ, પાલ, પીપલોદને જોડતો આવો જ એક રિવર બ્રિજ એસએમસીએ 2021માં 94 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો, જેનાથી બંને વિસ્તારના લોકોને અવરજવરમાં ખૂબ જ ફાયદો પણ થયો છે। પરંતુ કમનસીબે આ બ્રિજ જ્યારથી બન્યો ત્યારથી જ તેના પર કાળજું કંપાવી નાખે તેવા જીવલેણ ગમખ્વાર અકસ્માતો થઈ રહ્યા છે, જેમાં કેટલાક લોકોના મોત થયા છે અને કેટલાક લોકો અતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। પાલ ઉમરા બ્રિજ પર પીક અવર્સમાં પણ ખૂબ જ ઝડપથી વાહનો હંકારવાની ફરિયાદો સામે આવી રહી છે। ઘણા અકસ્માતોમાં ધ્યાનમાં આવ્યું છે કે બેફામ ઝડપે દોડતી ગાડીઓમાં ડ્રાઈવર કાબુ ગુમાવવાના કારણે સામે છેડેથી આવતા વાહન ચાલકોને પણ લપેટમાં લઈ લીધા હોય છે। આ અકસ્માત ઓછા થાય અને જાનહાનિ ઘટે તથા કસૂરવારોને પકડી શકાય તે હેતુસર સાંસદ મુકેશ દલાલે કેટલાક સૂચનો લખી મ્યુનિસિપલ કમિશનરને પત્ર પાઠવ્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।